નમસ્કાર મિત્રો, હું રામદેવ ગોજિયા આજના શૈક્ષણિક વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ગુજરાતી વિષયમાં બોર્ડની પરીક્ષામાં પૂછાતો કૃદંતનો જે ટોપિક છે એનો અભ્યાસ આગળ વધારવાનો છે. મિત્રો, આ પહેલા આ કૃદંતનો ટોપિક છે એના બે ભાગમાં વિડિયો બનાવ્યા હતા. ભાગ 1 ના વિડિયોમાં કૃદંત એટલે શું અને વાક્યમાં રહેલા કૃદંતને આપણે કેવી રીતના ઓળખી શકીએ એનો સરસ મજાનો અભ્યાસ કર્યો હતો. જ્યારે ભાગ 2 ના વિડિયોમાં કૃદંતના 6 પ્રકારો છે, આ 6 પ્રકારનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હતો. જો મિત્રો હજી સુધી તમે ભાગ 1 અને ભાગ 2 નો વિડિયો ના જોયા હોય તો પહેલા ભાગ 1 અને ભાગ 2 ના આ વિડિયોને જોઈ લેજો અને કૃદંતનો આ ત્રીજા ભાગનો જે વિડિયો બનાવી રહ્યા છે ત્યારબાદ એ વિડિયોનો ભાગ તમે વ્યવસ્થિત રીતે જોજો. એટલે તમને હું 100% ખાતરી આપું છું કે કૃદંતમાંથી તમને પૂરેપૂરા ગુણ મળશે અને જીવનભર તમે કૃદંતના ટોપિકને બોલી શકશો પણ નહીં. તો મિત્રો, આ ત્રણે ભાગના વિડિયોને તમે વ્યવસ્થિત રીતે જોજો. મિત્રો, કૃદંતના ત્રીજા ભાગના વિડિયોમાં બોર્ડની પરીક્ષામાં આ કૃદંતનો ટોપિક કેવી રીતના પૂછાય છે અને એના ઉત્તરો આપણે કેવી રીતના લખવાના હોય છે એનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, તમે જાણો જ છો કે વ્યાકરણના સી વિભાગમાં પ્રશ્ન નંબર 48, 49 અને 50 પર કૃદંતનો આ ટોપિક પૂછાય છે અને આ ત્રણે પ્રશ્નો છે એ આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય છે. એટલે પ્રશ્ન નંબર 48 ઉપર, 49 ઉપર અને 50 ઉપર બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્નો કેવી રીતના પૂછાય છે અને એના ઉત્તરો આપણે કેવી રીતના લખવાના હોય છે એનો વ્યવસ્થિત રીતે અભ્યાસ આ વિડિયોમાં આપણે કરવાનો છે. મિત્રો, પ્રશ્ન નંબર 48 પર કૃદંતનો પ્રશ્ન કેવી રીતના પૂછાય છે અને એનો ઉત્તર આપણે કેવી રીતના લખવાનો હોય છે એનો સૌપ્રથમ અભ્યાસ આપણે અહીં જે ઉદાહરણો આપ્યા છે એના આધારે કરીએ. અહીં આપણે પહેલું ઉદાહરણ જોઈએ. વિનોબાનું કાર્ય જોઈને બાપુ ખુશ થઈ ગયા. મિત્રો, આ પ્રશ્નની પાછળ એક સૂચના લખેલી છે, એને વાંચીએ. વાક્યમાંથી યોગ્ય કૃદંત શોધી લખો. તો મિત્રો, પ્રશ્ન નંબર 48 પર આ રીતના એક કૃદંતનો પ્રશ્ન પૂછાશે અને એમાં સૂચના આપેલી છે કે વાક્યમાંથી કૃદંતને શોધી અને લખો. મિત્રો, આપણે કૃદંતના પ્રથમ ભાગનો વિડિયો છે એમાં કૃદંત એટલે શું અને વાક્યમાં રહેલા કૃદંતને આપણે કેવી રીતના ઓળખી શકીએ એનો સરસ મજાનો અભ્યાસ કર્યો હતો. એના આધારે અહીં વાક્યમાંથી આપણે કૃદંતને ઓળખવાનો છે અને ઓળખી અને પછી સાચો જવાબ લખવાનો છે. મિત્રો, તમે જાણો જ છો કે સંસ્કૃતમાં મૂળ ધાતુમાં પ્રત્યય લાગતા જે શબ્દ બને એને કૃદંત કહેવામાં આવે છે અથવા તો ક્રિયાપદના મૂળ રૂપને પ્રત્યય લાગતા જે શબ્દ બને એને કૃદંત કહેવામાં આવે છે. ટૂંકમાં ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ પ્રત્યય લાગતા જે શબ્દ બને એને કૃદંત કહેવામાં આવે છે. એટલે હવે આપણે સૌપ્રથમ આ વાક્યની અંદર ક્રિયા દર્શક જેટલા શબ્દો હોય છે એને જોવાના છે અને એના આધારે આપણે વાક્યમાંથી કૃદંતને ઓળખવાનો છે. તો અહીં પહેલા વાક્યમાં વિનોબાનું કાર્ય જોઈને પહેલો ક્રિયા દર્શાવતો શબ્દ જોઈને છે. બાપુ ખુશ થઈ ગયા અને બીજો ક્રિયા દર્શાવતો શબ્દ છે ખુશ થવાનું છે. મિત્રો, તમે જાણો છો કે ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ કોઈને કોઈ પ્રત્યય લાગે છે. અહીં ઈને પ્રત્યય લખ્યો છે, ઈને. તો એના આધારે આપણે ઓળખી શક્યા કે પહેલા વાક્યમાં આ જોઈને ક્રિયા દર્શાવતો શબ્દ છે એ આપણો કૃદંત છે. બીજી બાબત એ કે કૃદંત છે એ ક્રિયા તો દર્શાવે છે પરંતુ વાક્યનો અર્થ પૂર્ણ કરી શકતા નથી. તો એ બાબત જોઈએ. તો વિનોબાનું કાર્ય જોઈને જો ત્યાં આપણે અટકી જઈએ તો વાક્યનો અર્થ પૂર્ણ થતો નથી. પરિણામે આપણે કહી શકીએ કે આ જોઈને શબ્દ છે એ આપણો કૃદંત છે. આપણે આગળ જોઈએ તો વિનોબાનું કાર્ય જોઈને બાપુ ખુશ થઈ ગયા. ખુશ થઈ ગયા એ પણ ક્રિયા દર્શાવતો શબ્દ છે પરંતુ ત્યાં તો આપણું વાક્ય પૂર્ણ થઈ જાય છે. પરિણામે ખુશ થઈ ગયા એ ક્રિયા દર્શાવતો શબ્દ છે એ આપણું કૃદંત નથી પરંતુ ક્રિયાપદ છે. તો આ રીતે મિત્રો વાક્યમાંથી ક્રિયા દર્શાવતા શબ્દને ઓળખી અને એની પાછળ પ્રત્યય લાગ્યો હોય એના આધારે આપણે કૃદંતને ઓળખી શકીએ અને કૃદંતને ઓળખી લીધા બાદ તો પ્રશ્નપત્રમાં આ પ્રશ્નનો જે નંબર આપ્યો હોય એ પ્રશ્નનો નંબર લખવાનો અને પછી જે કૃદંત તરીકે જે શબ્દને આપણે ઓળખી લીધો હોય છે એ શબ્દને લખવાનો રહેશે.
અહીં આ પ્રશ્ન 48 નંબર ઉપર પૂછાય છે એટલે આપણે અહીં 48 લખ્યું છે અને આ રીતના જોઈને આ રીતે તમે મિત્રો લખી નાખો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડી જાય અને આપણને પૂરેપૂરા માર્ક મળે. તો પ્રશ્ન નંબર છે ને મિત્રો, પરીક્ષાના બોર્ડના પ્રશ્નપત્રમાં જે નંબર આપ્યો હોય એ જ નંબર આપણી આન્સર બુકમાં લખાશે અને એ લખી લીધા બાદ જે ઉત્તર થતો હોય એ ઉત્તર લખવામાં આવશે. તો આ બાબત ખાસ યાદ રાખજો. હવે આપણે બીજું ઉદાહરણ કહીએ. દમયંતી જેમ વરવા જાય, ઘસી ઇન્દ્રનળ આગળ થાય. સૌ પ્રથમ તો આપણે આ વાક્યની અંદર ક્રિયા દર્શાવતા શબ્દને ઓળખવાના રહેશે. તો આપણે જોઈએ કે દમયંતી જેમ વરવા જાય, અહીં વરવા છે એ ક્રિયા દર્શાવતો શબ્દ છે અને પછી આગળ ઘસી ઇન્દ્રનળ આગળ થાય. ઘસી ઇન્દ્રનળ આગળ થાય તો આગળ થવાની એ પણ ક્રિયા દર્શાવતો બીજો શબ્દ છે. પરંતુ આપણે આગળના વિડિયામાં શીખ્યા છીએ, પ્રથમ ભાગના વિડિયામાં શીખ્યા છીએ કે ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ પ્રત્યય લાગે છે અને પ્રત્યય લાગવાથી જે શબ્દ બને છે એને કૃદંત કહેવામાં આવે છે. બીજી વાત એ શીખા કે કૃદંત છે એ વાક્યનો અર્થ પૂરો કરી શકતો નથી, પરિણામે એને વાક્યની અંદર આપણે કૃદંત તરીકે ઓળખીએ છીએ. આપણે જોઈએ વાક્યમાં તો દમયંતી જેમ વરવા, ત્યાં અટકી જાય તો વાક્યનો અર્થ પૂર્ણ થતો નથી, પરિણામે વરવા છે એ આપણા વાક્યનો કૃદંત બનશે અને આગળ થાય ત્યાં તો વાક્ય પૂરું થઈ જાય છે અને એ આપણો ક્રિયાપદ છે. તો અહીં વરવા છે એ વાક્યનો કૃદંત છે અને આપણને સૂચનામાં લખ્યું છે કે વાક્યમાંથી યોગ્ય કૃદંત શોધીને લખો. વાક્યમાંથી યોગ્ય કૃદંત શોધાઈ જાય પછી પ્રશ્નનો જે નંબર હોય પ્રશ્નપત્રમાં એ નંબર લખી અને ઉત્તર લખવાનો રહેશે. તો અહીં 48મા પ્રશ્નમાં એનો ઉત્તર બનશે વરવા. આ વરવા ક્રિયા દર્શાવતો શબ્દ છે એ કૃદંત છે, એને આપણે ઓળખી લીધો ને આ રીતના આપણે અહીં દર્શાવી દીધો. હવે ત્રીજું ઉદાહરણ. ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું. સૌ પ્રથમ આપણે વાક્યની અંદર ક્રિયા દર્શાવતા શબ્દને જોઈએ. તો અહીં ગરમા ગરમ કોફી પીને, જો પીવાની એ ક્રિયા દર્શાવતો શબ્દ છે. પછી ઓઢી પોઢીને એટલે કે ઓઢવાનું અને પછી પોઢવાનું, ઓઢી પોઢીને તો એ પણ ક્રિયા દર્શાવતો શબ્દ થયો. પછી આગળ જોઈએ પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું. સૂઈ જવાનું એ પણ ક્રિયા દર્શાવતો શબ્દ છે. મિત્રો અહીં 3 ક્રિયા દર્શાવતા શબ્દો છે. યાદ રાખજો, આ રીતના વાક્યમાં 1 થી વધુ 2 કે 3 કે 4 પણ ક્રિયા દર્શાવતા શબ્દો હોઈ શકે, પરંતુ આપણે કૃદંતને ઓળખવું હોય તો સૌથી પહેલા તો એની પાછળ કયો પ્રત્યય લાગ્યો છે એ જોવાનું. અહીં પીને ક્રિયા દર્શાવતો શબ્દ છે, એની પાછળ ઈને પ્રત્યય લાગ્યો છે અને બીજો શબ્દ છે ઓઢી પોઢીને. ઓઢી પોઢીને ક્રિયા દર્શાવતો શબ્દ છે, એની પાછળ પણ ઈને પ્રત્યય લાગ્યો છે, ઓઢી પોઢીને ઈને. તો આ બંને જે ક્રિયા દર્શાવતા શબ્દ છે એની પાછળ ઈને પ્રત્યય લાગે છે અને પ્રત્યય લાગતો હોય એ જ વાક્યમાં કૃદંત હોય છે. એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 ક્રિયા દર્શાવતા શબ્દ છે એ બેયની પાછળ પ્રત્યય લાગે છે અને પ્રત્યય લાગવાથી આપણે વાક્યની અંદર ઓળખી જઈએ કે આ બંને શબ્દો છે એ આપણા કૃદંત છે. અને બીજી વાત જોઈએ કે કૃદંત છે એ વાક્યનો અર્થ પૂર્ણ કરી શકતા નથી. તો એ જોઈએ ગરમા ગરમ કોફી પીને ઓઢી પોઢીને ત્યાં અટકી જઈએ તો વાક્યનો અર્થ પૂર્ણ થતો નથી. જ્યારે આગળ વાંચીએ કે પલંગમાં સૂઈ જવાનું સુખદ લાગ્યું, સૂઈ જવાનું એ પણ ક્રિયાદર્શક શબ્દ છે, પરંતુ ત્યાં વાક્ય આપણું પૂરું થઈ જાય છે, પરિણામે એ કૃદંત બનશે નહીં, એ તો આપણો ક્રિયાપદ બનશે. તો અહીં આ ત્રીજા ઉદાહરણની અંદર કે ક્રિયા દર્શાવતા 2 શબ્દો છે અને એ બે શબ્દો છે એ આપણો વાક્યના કૃદંતો બનશે. તો પ્રશ્નનો પત્રમાં જે નંબર આપ્યો હોય એ નંબર આપી અને ઉત્તર તરીકે આ રીતના આપણે લખવાનું રહેશે. પીને ઓઢી પોઢીને. આ રીતે મિત્રો લખી નાખો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડી જાય ને આપણે પૂરેપૂરા માર્ક મળે. પછીનું ઉદાહરણ જોઈએ. બા દોડતી દોડતી બહાર આવે છે. સૌ પ્રથમ આપણે ક્રિયા દર્શાવતા શબ્દને ઓળખીએ. તો અહીં જોઈએ દોડતી દોડતી ક્રિયા દર્શાવતો શબ્દ છે, બહાર આવે છે
તો એ પણ ક્રિયા દર્શાવતો શબ્દ છે, પરંતુ અહીં જે ક્રિયા દર્શાવતા શબ્દ છે દોડતી દોડતી, તો એને જે દોડ મૂળ શબ્દ છે એમાં તી પ્રત્યય લાગ્યો છે, પરિણામે એ આપણા વાક્યમાં કૃદંત બનશે. અને બીજું, આપણે વાક્યને વાંચીએ, બા દોડતી દોડતી ત્યાં અટકી જઈએ તો વાક્યનો અર્થ પૂર્ણ થતો નથી, પરિણામે આ વાક્યની અંદર દોડતી દોડતી એ આપણો કૃદંત છે, અને એ રીતના આપણે ઓળખી જઈએ પછી એનો ઉત્તર તરીકે આપણે લખવાનો રહેશે. બહાર આવે છે એ પણ ક્રિયા દર્શાવે છે, પરંતુ ત્યાં વાક્ય આપણું પૂર્ણ થઈ જાય, પરિણામે એ કૃદંત બનશે નહીં, પરંતુ આપણો ક્રિયાપદ બનશે. તો અહીં દોડતી દોડતી એ આપણા આ વાક્યનો કૃદંત છે, અને પ્રશ્નપત્રમાં જે નંબર આપ્યો હોય એ નંબર આપી અને ઉત્તર તરીકે દોડતી દોડતી એવું લખી નાખવાનું. આ રીતે લખી નાખો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડી જાય. પછીનું ઉદાહરણ જોઈએ. સુખડીમાં ઘી રેડી રેડીને બા સહુને ખવડાવે. સૌ પ્રથમ વાક્યમાં ક્રિયા દર્શાવતા શબ્દને આપણે ઓળખીએ. તો સુખડીમાં ઘી રેડી રેડીને, રેડી રેડીને આ ક્રિયા દર્શાવતો શબ્દ છે, અને આગળ બા સહુને ખવડાવે, ખવડાવે એ પણ ક્રિયા દર્શાવતો શબ્દ છે, પરંતુ ખવડાવે ત્યાં આપણું વાક્ય પૂર્ણ થઈ જાય, પરિણામે ખવડાવે એ આપણો ક્રિયાપદ બનશે, અને રેડી રેડીને એ આપણું કૃદંત બનશે. રેડી રેડ એમાં ઈ પ્રત્યય લાગ્યો, અને પછી રેડી રેડીને પછી છેલ્લે ઈને પ્રત્યય લાગ્યો. તો આ રીતના ક્રિયા દર્શાવતા શબ્દને પ્રત્યય લાગે તો આપણે સમજી લેવાનું કે એ કૃદંત છે, અને પછી વાક્યને વાંચો અને કૃદંત પાસે અટકી જાઓ, વાક્યનો અર્થ પૂર્ણ ના થાય તો પણ એ કૃદંત હશે. આપણે જોઈએ, સુખડીમાં ઘી રેડી રેડીને ત્યાં અટકી જાય તો વાક્યનો અર્થ પૂર્ણ થતો નથી, પરિણામે આ વાક્યની અંદર રેડી રેડીને એ આપણો કૃદંત બનશે, અને ઉત્તર તરીકે આપણે એને લખવાનો રહેશે. આ રીતના રેડી રેડીને આ રીતના લખી નાખો મિત્રો, એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડી જાય. પ્રશ્ન નંબર 48 પર કૃદંતનો જે પ્રશ્ન પૂછાય એ આ રીતના પૂછાય છે કે વાક્યમાંથી યોગ્ય કૃદંત શોધીને લખો. એટલે વાક્યમાં રહેલા કૃદંતને આપણે શોધવાનું હોય છે. આપણે કઈ રીતના શોધી શકીએ? તો વાક્યમાં ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ પ્રત્યય લાગ્યો તો એ કૃદંત હોઈ શકે, અને કૃદંત છે એ વાક્યમાં ક્રિયા તો દર્શાવે છે, પરંતુ વાક્યનો અર્થ પૂર્ણ કરી શકતો નથી. તો આ બે રીત દ્વારા આપણે વાક્યમાંથી કૃદંતને ઓળખી શકીએ. કૃદંતને ઓળખી અને પછી જે પ્રશ્નનો નંબર હોય એ નંબર દર્શાવી અને ઉત્તર લખી નાખો, એટલે આપણને પૂરેપૂરા ગુણ મળે. તો પ્રશ્ન નંબર 48 પર બોર્ડની પરીક્ષામાં પાઠ્યપુસ્તકમાંથી જ આ રીતના પ્રશ્ન પૂછાય છે. હવે મિત્રો, પ્રશ્ન નંબર 49 પર કૃદંતનો આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં કેવી રીતના પૂછાય છે અને આપણે એનો ઉત્તર કેવી રીતના લખવાનો હોય છે એના કેટલાક ઉદાહરણો અહીં લખ્યા છે, એનો અભ્યાસ કરી અને શીખીએ. સૌ પ્રથમ આપણે પહેલું ઉદાહરણ જોઈએ. એના હાથ પર ઝાપટ, પછી ખાલી જગ્યા છે, કહ્યું. એટલે મિત્રો આ રીતના ખાલી જગ્યા છે એમાં આપણે કૃદંત મૂકવાનો રહેશે. અહીં સૂચના પણ લખી છે, તમે જુઓ. ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત લખો. તો મિત્રો બોર્ડની પરીક્ષામાં જે કૃદંતનો 49મો પ્રશ્ન પૂછાય છે એમાં ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત લખવાનો રહેશે. મિત્રો આ પ્રશ્ન છે એ આપણા ધોરણ 12 ની ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી જ પૂછાય છે. એટલે જો તમે પાઠ્યપુસ્તકનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો છે તો અહીં ખાલી જગ્યામાં કયો કૃદંત આવે છે એનો તરત જ તમને ખ્યાલ આવી જશે. અહીં વાક્યને વાંચીએ અને આપણે કયો યોગ્ય કૃદંત આવશે એ વિશે વિચારીએ. એના હાથ પર ઝાપટ મારીને કહ્યું. તો અહીં જે કૃદંત છે એ મારીને આવશે. મૂળ શબ્દ છે એને ઈને પ્રત્યય લાગ્યો છે, અથવા તો માર ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ ઈને પ્રત્યય લાગ્યો છે. મિત્રો આપણે એ તો જાણીએ છીએ કે કોઈ પણ ક્રિયા દર્શાવતો શબ્દ હોય એને પાછળ પ્રત્યય લાગે તો જે કૃદંત બને. અહીં ઈને પ્રત્યય લાગ્યો છે, પરિણામે એ કૃદંત છે, અને એ જ આપણા પ્રશ્નનો ઉત્તર છે. મિત્રો આપણે બોર્ડની પરીક્ષામાં અહીં ખાલી જગ્યામાં શબ્દ મૂકવાની જરૂર નથી, પરંતુ ખાલી જગ્યામાં કયો શબ્દ આવે છે એ આપણે વિચારવાનું છે, અને વિચારી અને સાચો જે શબ્દ આવે છે
એ આપણી આન્સર બુકમાં પ્રશ્નપત્રમાં એનો જે નંબર આપ્યો હોય એ નંબર આપી અને પછી જે કૃદંત તરીકે શબ્દ આવે છે એ શબ્દને લખવાનો હોય છે. અહીં આપણે મારીને આ રીતના લખવાનું રહેશે. અહીં નંબર આપવાનો, નંબર આપી અને કૃદંત તરીકે જે શબ્દ આવે છે એને લખી નાખો એટલે તમને પૂરેપૂરા ગુણ મળી જાય. હવે આગળનું વાક્ય છે એને જોઈએ. કાલની વાતમાંથી કોઈને ખાલી જગ્યા હોય તો પૂછો. હવે મિત્રો ફરીથી કહું છું કે જો તમે ટેક્સ્ટ બુક વ્યવસ્થિત વાંચી છે તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે ખાલી જગ્યામાં કયો કૃદંત આવશે. એટલે અહીં ટેક્સ્ટ બુક વાંચવી ખૂબ મહત્વની છે, ખૂબ જરૂરી છે. અહીં બીજા ઉદાહરણની અંદર ખાલી જગ્યામાં કયો કૃદંત આવે છે એ જોઈએ. કાલની વાતમાંથી કોઈને પૂછવું. પૂછવું હોય તો પૂછો. જો પૂછવું, પૂછની પાછળ હું પ્રત્યય લાગ્યો છે, પરિણામે એ ક્રિયા દર્શાવતો શબ્દ છે એ આપણો કૃદંત બનશે અને ઉત્તરમાં આ રીતના લખવાનું રહેશે. આ રીતે લખી નાખો એટલે મિત્રો આપણો પ્રશ્ન સાચો પડી જાય અને ગુણ પણ પૂરેપૂરા મળી જાય. પછીનું ઉદાહરણ જોઈએ. આહાર પણ હું ખાલી જગ્યા લેતો હતો. જો મિત્રો આ ઉદાહરણની અંદર બે ખાલી જગ્યા છે એટલે બે ખાલી જગ્યામાં બે કૃદંતો આવશે. મિત્રો એક વાત યાદ રાખજો કે વાક્ય હોય કે ખાલી જગ્યા હોય એમાં એક થી વધુ પણ કૃદંત આવી શકે, બે આવી શકે ને ત્રણે આવી શકે. અહીં ખાલી જગ્યા છે એ બે છે, કદાચ ત્રણ પણ ખાલી જગ્યા હોઈ શકે, તો એ રીતના ત્રણ કૃદંત પણ મૂકવા પડે. અહીં આપણે બે કૃદંત મૂકવાના છે એટલે આપણે વિચારી અને કૃદંતો મૂકીએ. આહાર પણ હું વિચારી કરીને લેતો હતો. આ વાક્યની અંદર આ રીતના બે કૃદંતો આવશે. મિત્રો તમે જોઈ શકો છો કે પેલો કૃદંત છે એ વિચારી. જો વિચાર નથી લખ્યો, વિચારી, ર ને ઈ પ્રત્યય લાગ્યો, વિચારી. કૃદંત ને પાછળ પ્રત્યય લાગે છે. અહીં ખાલી વિચાર લખી નાખ્યો તો આપણા પ્રશ્નનો ઉત્તર ખોટો પડે. વિચારી કરીને, જો બીજો કૃદંત છે એમાં ઈ પ્રત્યય લાગ્યો છે. પહેલા કૃદંતમાં ઈ પ્રત્યય લાગ્યો છે, જ્યારે બીજો પ્રત્યય છે એમાં ઈને પ્રત્યય લાગ્યો છે. એટલે ખાસ યાદ રાખજો મિત્રો, જ્યારે પણ ખાલી જગ્યામાં કૃદંત મૂકો તો એને પ્રત્યય લાગેલો હોવો જોઈએ. અહીં વિચાર મૂક્યું હોત, એ રીતના લખ્યું હોત કે આહાર પણ હું વિચાર કરીને લેતો હતો, તો પણ વાક્ય છે એ અર્થપૂર્ણ બનતું હતું. પણ તો અહીં વિચાર છે એ આપણો કૃદંત બનત નહીં, ક્રિયા દર્શાવે છે પણ કૃદંત બનત નહીં. વિચારી ઈ પ્રત્યય લગાડ્યો છે, પરિણામે એ આપણો કૃદંત બન્યો છે. અને કરી દે, અહીં ઈને પ્રત્યય લાગ્યો છે, પરિણામે અહીં આ બીજો કૃદંત બન્યો છે. તો મિત્રો આ બાબત ખાસ યાદ રાખજો કે કોઈ પણ ખાલી જગ્યામાં કૃદંત મૂકો તો ખાલી ક્રિયા દર્શાવતો શબ્દ મૂકવો એ જ નહીં, પરંતુ એને એ ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ કોઈને કોઈ પ્રત્યય લાગે જ છે. એમનામ જો શબ્દ મૂકી દેશો તો એ તમારો કૃદંત બનશે નહીં. તો આ બાબત ખાસ યાદ રાખજો. અને પાઠ્યપુસ્તક જો વ્યવસ્થિત રીતે વાંચ્યું હોય તો આપણે પ્રશ્નોના ઉત્તર પણ સરળતાથી આવી જાય. અહીં બે કૃદંતો છે, વિચારી અને કરી દે. આપણા પ્રશ્નપત્રની અંદર જે નંબર આપ્યો છે એ નંબર ઉપર લખી અને અહીં બે શબ્દો જે લખ્યા છે એ પ્રમાણે લખી નાખવાનું. વિચારી કરીને. આ રીતે 49 નંબર ઉપર વિચારી કરીને કૃદંત બે લખી નાખો એટલે આપણો ઉત્તર સાચો પડી જાય અને આપણને પૂરેપૂરા ગુણ મળે. ફરીથી કહું છું મિત્રો, ખાલી જગ્યા આપણે લખવાની નથી. આપણે તો પ્રશ્નપત્રમાં જે નંબર આપ્યો એ નંબર લખી અને ખાલી જગ્યામાં કયો કૃદંત આવે છે એ વિચારવાનું છે. સાચી રીતે વિચારી અને આપણને લાગે કે ખાલી જગ્યામાં આ કૃદંત આવશે, એ કૃદંત છે એને અહીં પ્રશ્નના નંબર દર્શાવી અને લખી નાખો એટલે પ્રશ્નનો ઉત્તર સાચો પડી જાય. એટલે ખાલી જગ્યા આપણે પૂરવાની નથી, સીધો કૃદંત આપણે લખવાનો છે. પછીનું ઉદાહરણ, ખાલી જગ્યા વૈદર્ભી નારદે મોકલ્યા. અહીં દમયંતી સ્વયંવરનું આ વાક્ય છે. વરવા વૈદર્ભી નારદે મોકલ્યા. વરવા એટલે કે વરને પાછળ વા પ્રત્યય લાગ્યો છે. વરવાનો અર્થ થાય છે પરણવા. અહીં પરણવાની ક્રિયા દર્શાવી છે, પરિણામે વરવા વૈદર્ભી નારદે મોકલ્યા. કે પરણવા વૈદર્ભી નગર છે ત્યાં નારદે મોકલ્યા.
એટલે વરવા છે એ આપણો કૃદંત બનશે અને એને આપણો જે પ્રશ્નપત્રમાં નંબર હોય એ નંબર પર લખી નાખો એટલે આપણો ઉત્તર સાચો પડી જાય. આ રીતના લખી નાખો એટલે ઉત્તર સાચો. તો વરવા એ આપણો કૃદંત બનશે. પછીનું 5મું ઉદાહરણ. એ નિદ્રામાં ખાલી જગ્યા હતો. એ નિદ્રામાં ડૂબેલો હતો. અહીં એલો પ્રત્યય લેવું છે. જો ડૂબ મૂળ શબ્દ છે અથવા તો ક્રિયા દર્શાવતો શબ્દ છે, એની પાછળ એલો પ્રત્યય લાગ્યો અને એ રીતના એક કૃદંત બને છે. મિત્રો ફરીથી કહું છું કે ટેક્સ્ટ બુક તમે વ્યવસ્થિત વાંચી છે તો જ આ પ્રશ્નના ઉત્તર તમે સાચા લખી શકશો. અહીં 5મા ઉદાહરણમાં એ નિદ્રામાં ડૂબેલો હતો. ડૂબેલો એલો પ્રત્યય લાગ્યો, પરિણામે એ આપણો કૃદંત બનશે. આ રીતે મિત્રો કૃદંતના પ્રશ્ન નંબર 49માં ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકવાનો હોય છે. મિત્રો ખાલી જગ્યામાં તમે યોગ્ય કૃદંત તો જ મૂકી શકશો જો તમે પાઠ્ય પુસ્તકનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો હોય તો જ. એટલે સૌથી મહત્વની બાબત એ છે કે તમે પાઠ્ય પુસ્તકનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કર્યો છે તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે ખાલી જગ્યામાં કેવો કૃદંત આવશે. તો આ રીતના પ્રશ્ન નંબર 49માં ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત મૂકવાનો હોય છે. હવે આપણે કૃદંતનો ત્રીજો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં કેવી રીતના પૂછાય છે અને એનો ઉત્તર આપણે કેવી રીતના લખવાનો હોય છે એના કેટલાક ઉદાહરણો અહીં આપ્યા છે, એનો અભ્યાસ કરીએ. સૌથી પહેલા પહેલું ઉદાહરણ જોઈએ. કાંતા ખીચડીમાંથી કાકરા વીણતી વીણતી આ સાંભળી રહી હતી. તો મિત્રો અહીં જે કૃદંતનો ત્રીજો પ્રશ્ન છે એ આ પૂછાય છે. હવે એની પાછળ સૂચના આપી છે એ વાંચીએ. વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર જણાવો. તો મિત્રો આ રીતના કૃદંતનો આ ત્રીજો પ્રશ્ન છે. એમાં વાક્યમાં રહેલો કૃદંત છે એનો પ્રકાર દર્શાવવાનો છે. હવે સૌથી પહેલા તો આપણે શું કરવું પડશે કે વાક્યમાંથી કૃદંતને શોધવો પડશે. વાક્યમાંથી કૃદંતને આપણે કેવી રીતના શોધી શકશું? તો આપણે એ રીતના શોધી શકશું કે વાક્યમાં ક્રિયા દર્શાવતા શબ્દો કેટલા છે અને ક્રિયા દર્શાવતા શબ્દ છે એની પાછળ કોઈને કોઈ પ્રત્યય લાગેલો હોય છે. એ પ્રત્યયના આધારે આપણે કૃદંતના પ્રકારને ઓળખી શકશું. તો સૌથી પહેલા વાક્યની અંદર ક્રિયા દર્શાવતા શબ્દને આપણે જોઈએ, અલગ પાડીએ. તો અહીં કાંતા ખીચડીમાંથી કાકરા વીણતી વીણતી, અહીં વીણતી વીણતી ક્રિયા દર્શાવતા શબ્દો છે. અને પછી આગળ આ સાંભળી રહી હતી. તો અહીં સાંભળી રહી હતી એ ક્રિયા દર્શાવતો બીજો શબ્દ છે. પરંતુ અહીં સાંભળી રહી હતી ત્યાં આપણું વાક્ય પૂરું થઈ જાય છે. પરિણામે એ કૃદંત બનશે નહીં, કારણ કે એ ત્યાં વાક્ય પૂર્ણ થાય છે એટલે એ આપણા વાક્યનો ક્રિયાપદ બનશે. અહીં વીણતી વીણતી, અહીં વીણ ક્રિયા દર્શાવતો શબ્દ છે એની પાછળ તી પ્રત્યય લાગ્યો છે. પરિણામે એ શબ્દ છે એ આપણો કૃદંત થશે. તો અહીં હવે ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ કયો પ્રત્યય લાગ્યો છે એના આધારે આપણે કૃદંતને નક્કી કરી શકશું. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તી પ્રત્યય છે એ લાગે છે. હવે આપણે કૃદંતોના પ્રકારમાં સરસ રીતે શીખ્યા હતા કે કૃદંતોના પ્રકાર તો જ આપણે વ્યવસ્થિત રીતે સમજી શકીએ, જાણી શકીએ કે જે તે કૃદંતની પાછળ કયો પ્રત્યય લાગ્યો હોય છે. એના આધારે આપણે કૃદંતના પ્રકારો છે એને ઓળખ્યા હતા. મિત્રો આપણે કૃદંતોના કુલ 6 પ્રકારો શીખ્યા હતા. આ 6 પ્રકારો છે એના પ્રત્યયોને આધારે અલગ પડે છે. તો જે તે કૃદંતનો પ્રકાર છે એના અલગ અલગ પ્રત્યય હોય છે. આ પ્રત્યયો આપણે સરસ રીતે શીખ્યા હતા. અહીં તી પ્રત્યય લાગ્યો છે. તો આપણે વર્તમાન કૃદંતના જે પ્રત્યયો છે એમાં શીખ્યા હતા કે તના વિકારી રૂપો તા, તો, તી અને તું છે. તો અહીં તી પ્રત્યય લાગ્યો છે. પરિણામે આ જે કૃદંત છે એમાં તી પ્રત્યય લાગ્યો હોવાથી એ કૃદંતનો પ્રકાર છે એ વર્તમાન કૃદંત બનશે. આપણે પરીક્ષામાં પ્રશ્નપત્રમાં આ પ્રશ્નોનો જે નંબર હોય એ નંબર દર્શાવવાનો અને પછી જે કૃદંત શબ્દો ઓળખ્યા હોય એ શબ્દોને દર્શાવવાના અને પછી કૃદંતનો પ્રકાર દર્શાવવાનો. મોટે ભાગે આ પ્રશ્ન છે એ 50 નંબર ઉપર પૂછાય છે. તો અહીં 50 નંબર છે એની સામે આપણે કૃદંત દર્શાવવાનો રહેશે. આ રીતના વીણતી
વીણતી. તો આ આપણો કૃદંત થયો. હવે કૃદંતનો પ્રકાર છે આપણે તી પ્રત્યયના આધારે ઓળખો છે કે તી પ્રત્યય છે એ વર્તમાન કૃદંતમાં લાગે છે, પરિણામે એનો પ્રકાર છે એ વર્તમાન કૃદંત બનશે. તો અહીં વર્તમાન કૃદંત એવું લખવાનું રહેશે. આ રીતે મિત્રો તમે લખી નાખો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડે ને આપણને પૂરેપૂરા ગુણ મળે. પછીનું બીજું ઉદાહરણ જોઈએ. આપણા કુળમાં કોઈ ભણ્યા વગરનો રહ્યો નથી. સૌ પ્રથમ વાક્યમાં ક્રિયા દર્શાવતો શબ્દ છે એને શોધવાનો છે અને એની પાછળ કયો પ્રત્યય લાગ્યો છે એના આધારે આપણે કૃદંતનો પ્રકાર છે એ ઓળખશું. તો અહીં ભણ્યા એ ક્રિયા દર્શાવતો શબ્દ છે, તો ભણ્યા એની પાછળ આપણે જોઈ શકીએ છીએ કે યા પ્રત્યય લાગ્યો છે. મિત્રો આપણે ભૂત કૃદંતનો જે પ્રકાર શીખ્યા હતા એમાં જે પ્રત્યયો લાગ્યા હતા એ તમને યાદ હોય તો એલ ના વિકારી રૂપો એલા, એલો, એલુ અને એલી એ હતા, અને બીજા જે પ્રત્યય હતા તો ય ના વિકારી રૂપો યા, યો, ઈ અને યુ હતા. તો અહીં યા પ્રત્યય લાગ્યો છે, પરિણામે આ જે ક્રિયા દર્શાવતો શબ્દ છે એ આપણો કૃદંત છે અને એની પાછળ યા પ્રત્યય લાગ્યો હોવાથી એ કૃદંતનો પ્રકાર બનશે ભૂત કૃદંત. તો એને આપણે જે નંબર હોય એ નંબર પર લખી નાખીએ તો આપણો ઉત્તર સાચો પડી જાય. આ રીતે ભણ્યા આ આપણો કૃદંત છે અને પ્રકાર તો કે ભૂત કૃદંત. આ રીતે લખાઈ જાય મિત્રો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડે. પછીનું ત્રીજું ઉદાહરણ. બાપુ તો આવનારી આર્થિક સમસ્યાને કેમ પહોંચી વળાશે તેની ચિંતામાં છે. તો અહીં પણ આપણે વાક્યની અંદર ક્રિયા દર્શાવતો શબ્દ છે એને સૌ પ્રથમ શોધવાનો રહેશે. તો અહીં આવનારી એ ક્રિયા દર્શક શબ્દ છે અને એમાં નારી પ્રત્યય લાગ્યો છે. મિત્રો આપણે ભવિષ્ય કૃદંત છે એના જે નારના વિકારી રૂપો નારા, નારો, નારી અને નારું થાય છે એ એના પ્રત્યયો છે. એ સિવાય વાનના વિકારી રૂપો વાના, વાનો, વાની અને વાનું એ પણ ભવિષ્ય કૃદંત ના જ પ્રત્યયો છે. તો આ રીતે નાર અને વાન એના વિકારી રૂપો છે એ ભવિષ્ય કૃદંતના પ્રત્યય હોવાથી અહીં જે દર્શાવેલો શબ્દ છે, અહીં જે દર્શાવેલો કૃદંત છે એ આપણો ભવિષ્ય કૃદંત બનશે. તો આ રીતે આપણે વાક્યની અંદર ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ કયો પ્રત્યય લાગ્યો છે એના આધારે આપણે કૃદંતના પ્રકારોને ઓળખી શકીએ. ફરીથી મિત્રો કહી દઉં છું કે જે 6 કૃદંતના પ્રકારો છે એના દરેકના પ્રત્યયો તમને યાદ હોય તો તમે કૃદંતના પ્રકારને આસાનીથી ઓળખી શકશો અને સાચો ઉત્તર લખી શકશો. અહીં બાપુ તો આવનારી આર્થિક સમસ્યાને કેમ પહોંચી વળાશે તેની ચિંતામાં છે. આવનારી એ ક્રિયા દર્શાવતો શબ્દ છે, એની પાછળ નારી પ્રત્યય લાગ્યો હોવાથી એ ભવિષ્ય કૃદંતનો પ્રત્યય છે, પરિણામે એ કૃદંતનો પ્રકાર છે એ ભવિષ્ય કૃદંત બનશે. આપણે લખીએ આવનારી નારી પ્રત્યય લાગ્યો હોવાથી એ કૃદંતનો પ્રકાર છે એ ભવિષ્ય કૃદંત બનશે. તો આ રીતના આપણે લખવાનું રહેશે. આ રીતે મિત્રો તમે લખી નાખો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડે. પછીનો પ્રશ્ન છે એ જોઈએ. એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ. અહીં વાક્યની અંદર ક્રિયા દર્શાવતો શબ્દ છે તો રાખવો એ ક્રિયા દર્શાવતો શબ્દ છે. આપણે જોઈ શકીએ છીએ રાખને પાછળ હો પ્રત્યય લાગ્યો છે. મિત્રો હો, વી અને હુ એ ત્રણેય પ્રત્યયો છે એ સામાન્ય કૃદંત અથવા તો વિન્ધ્યસ કૃદંતના પ્રત્યયો છે. જો તમને કૃદંતના પ્રકારોના પ્રત્યયો યાદ હોય તો તમને તરત જ ખબર પડી જાય કે અહીં વો પ્રત્યય લાગ્યો હોવાથી એ કૃદંતનો પ્રકાર છે એ સામાન્ય કૃદંત હશે. તો અહીં એવો વિશ્વાસ આપે મારામાં રાખવો ન જોઈએ. રાખવો હો છે એ ક્રિયાદર્શક શબ્દની પાછળ લાગેલો પ્રત્યય છે અને હો પ્રત્યય છે એ સામાન્ય કૃદંત અથવા તો વિદ્યત કૃદંતમાં આવે છે. પરિણામે એનો પ્રકાર આપણે ઓળખી ગયા. તો અહીં સૌથી પહેલા જે કૃદંત છે રાખવો એ લખવાનો રહેશે અને પછી એનો પ્રકાર લખવાનો રહેશે. રાખવો અને પ્રકાર છે એ સામાન્ય કૃદંત.
મિત્રો સામાન્ય કૃદંતનું બીજું નામ છે ઇન્દ્રિયસ્થ કૃદંત, એ પણ યાદ રાખજો. તો આ રીતે આપણે પ્રશ્નના ઉત્તરો બોર્ડની પરીક્ષામાં લખવાના રહેશે. હવે પછીનું ઉદાહરણ જોઈએ. હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. અહીં વાક્યની અંદર ખેલવા એક ક્રિયાદર્શક શબ્દ છે. હવે મિત્રો, જો તમે કૃદંતના પ્રકારો શીખાતા, એમાં એક હેત્વર્થ કૃદંતનો પ્રકાર આવ્યો હતો. હેત્વર્થ કૃદંતમાં આપણે શીખ્યા હતા કે એમાં કોઈને કોઈ હેતુ દર્શાવ્યો હોય છે. અહીં લખ્યું છે, જો વાક્યમાં, હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. શેનો દાવ? હેતુ શું છે? તો કે શાંતિનો હેતુ છે, એનો દાવ ખેલવા બેઠો છું. એટલે એની પાછળ પણ વા પ્રત્યય લાગ્યો છે. એટલે હેત્વર્થ કૃદંતના જે પ્રત્યયો છે એ વા, વાને અને વાનું છે. એટલે વાંચવાને માટે આવ્યો છું. શેના માટે? તો કે આ પુસ્તક હું વાંચવાને માટે લઈ જાઉં છું. શેના માટે લઈ જાય છે? વાંચવાને માટે. એટલે કે હેતુ દર્શાવે છે. અહીં શાંતિનો દાવ ખેલવા બેઠો છું. અહીં શાંતિનો હેતુ છે. પરિણામે અહીં જે ક્રિયા દર્શાવતો શબ્દ છે એની પાછળ વા પ્રત્યય લાગ્યો છે. વા પ્રત્યય છે એ હેત્વર્થ કૃદંતના પ્રકારમાં આવતો હોવાથી એ આપણા કૃદંતનો પ્રકાર થશે હેત્વર્થ કૃદંત. એટલે સૌથી પહેલા આપણે કૃદંતને લખવાનો રહેશે, ખેલવા. અને કૃદંતનો પ્રકાર છે એ હેત્વર્થ કૃદંત. આ રીતે લખવાનું રહેશે. હવે પછીનું ઉદાહરણ જોઈએ. બા મને જોઈને ખુશ થઈ જશે. તો અહીં સૌપ્રથમ વાક્યમાં ક્રિયા દર્શાવતા શબ્દને આપણે જોઈએ. તો પહેલો શબ્દ છે જોઈને, એ ક્રિયા દર્શાવતો શબ્દ છે. અને બીજો ખુશ થઈ જશે. મિત્રો, આપણે કૃદંતના પ્રકારનો અભ્યાસ કર્યો હતો. તેમાં સંબંધક ભૂત કૃદંત છે, એના જે પ્રત્યયો છે ઈ અને ઈને. તો અહીં જોઈ શકીએ છીએ કે અહીં ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ ઈને પ્રત્યય લાગ્યો છે. પરિણામે આ કૃદંત છે અને એનો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત છે. મિત્રો, અહીં બીજી ક્રિયા દર્શાવી ખુશ થઈ જશે. હવે સંબંધક ભૂત કૃદંતની બીજી બાબત મહત્વની એ છે મિત્રો કે અગાઉની ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ હોય છે. વાક્યને આપણે વાંચીએ, બા મને જોઈને ખુશ થઈ જશે. ખુશ શા માટે થઈ જશે? તો કે મને જોઈને. અગાઉની ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ છે. તો સંબંધક ભૂત કૃદંતની આ બાબત પણ ખૂબ મહત્વની છે કે સંબંધક ભૂત કૃદંત હોય એમાં અગાઉની ક્રિયા સાથે ક્રિયાપદનો સંબંધ જોડાય છે. તો અહીં ખુશ થઈ જશે એ આપણું કૃદંત નથી, પરંતુ ક્રિયાપદ છે. એનો સંબંધ અગાઉની ક્રિયા. કઈ ક્રિયા? તો કે બા મને જોઈને ખુશ થઈ જશે. ખુશ શા માટે થશે? તો કે મને જોઈને. અગાઉની ક્રિયા સાથે એનો સંબંધ હોવાથી એ સંબંધક ભૂત કૃદંત છે. તો અહીં જોઈને ઈને પ્રત્યય લાગ્યો હોવાથી એ કૃદંત છે એ સંબંધક ભૂત કૃદંત બનશે. તો સૌથી પહેલા આપણે શબ્દને લખીએ, જોઈને. અને કૃદંતનો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત. તો આ રીતે મિત્રો લખો એટલે આપણા પ્રશ્નનો ઉત્તર સાચો પડી જાય. પછીનું ઉદાહરણ જોઈએ. પહેલા વાયમાં રહીને સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. અહીં આ વાક્યમાં સૌપ્રથમ આપણે ક્રિયાદર્શક શબ્દો છે એ કેટલા છે એ જોઈએ. તો અહીં પહેલા વાયમાં રહીને, રહીને એ ક્રિયાદર્શક શબ્દ છે. સંસ્કૃતનું અધ્યયન કરવાનો વિચાર હતો. કરવાનો એ પણ ક્રિયાદર્શક શબ્દ છે. હવે રહીને, તો એ ક્રિયાદર્શક શબ્દની પાછળ ઈને પ્રત્યય લાગ્યો છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આગળનું જ ઉદાહરણ જોયું હતું, જોઈને. તો એ ઈને પ્રત્યય લાગ્યો હોવાથી અહીં જે ક્રિયાદર્શક શબ્દ છે એ આપણો કૃદંત બનશે. અને ઈને પ્રત્યય લાગ્યો હોવાથી એનો પ્રકાર છે સંબંધક ભૂત કૃદંત બનશે. હવે બીજી વાત જોઈએ તો કરવાનો. તો વાનો પ્રત્યય છે એ આપણે કૃદંતના પ્રકારોનો અભ્યાસ કર્યો હતો. તો તમે જાણો છો કે ભવિષ્ય કૃદંત છે એને વાનના વિકારી રૂપ વાના, વાનો, વાની અને વાનું, એ સિવાય ભવિષ્ય કૃદંતના બીજા પણ વિકારી રૂપ નાર, તો કે નારા, નારો, નારી અને નારું. તો આ જે ભવિષ્ય કૃદંત છે એના પ્રત્યયો છે. અહીં વાનો પ્રત્યય છે એ ભવિષ્ય કૃદંતનો પ્રત્યય હોવાથી આપણે એક કૃદંતના પ્રકારને ઓળખી ગયા કે એનો પ્રકાર છે ભવિષ્ય કૃદંત થશે. તો અહીં
બે કૃદંતો છે મિત્રો એક વાત બીજી યાદ રાખજો કે વાક્યની અંદર એક, બે કે ત્રણેય કૃદંતો આવી શકે. આ કૃદંતોને આપણે વાક્યની અંદરથી ઓળખવાના રહેશે અને કૃદંતોની પાછળ જે પ્રત્યયો લાગ્યા હોય છે એના આધારે એના પ્રકારને આપણે લખવાના રહેશે. તો અહીં રહીને પેલો કૃદંત આપણો એ છે તો એને લખવાનો રહીને, અને ઈને પ્રત્યય લાગ્યો હોવાથી એ કૃદંતનો પ્રકાર થાય સંબંધક કૃદંત, તો એને લખવાનું. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે અહીં કરવાનો વાનો પ્રત્યય લાગ્યો છે, પરિણામે એનો જે કૃદંતનો પ્રકાર થશે એ ભવિષ્ય કૃદંત થશે. તો આપણે એને પણ દર્શાવવાનો. અહીં કરવાનો તો આ રીતના મિત્રો એક વાક્યની અંદર એકથી વધુ કૃદંતો આવ્યા છે અને એ કૃદંતો છે એને ઓળખી અને એના કૃદંતના જે પ્રકાર હોય છે એને દર્શાવવાના રહે છે. મિત્રો કૃદંતના પ્રકારો છે એને ઓળખવા માટે જે ક્રિયા દર્શાવતો શબ્દ હોય એને પાછળ જે પ્રત્યય લાગ્યો હોય એના આધારે આપણે કૃદંતના પ્રકારોને ઓળખી શકીએ. તો મિત્રો ખાસ યાદ રાખજો કે કૃદંતના 6 પ્રકાર છે. 6 પ્રકારના અલગ અલગ પ્રત્યય હોય છે. આ પ્રત્યય તમને જો યાદ રહી જાય તો ક્રિયા દર્શાવતા શબ્દની પાછળ જે પ્રત્યય લાગ્યો છે એ પ્રત્યયને આધારે તમે કૃદંતના પ્રકારોને વ્યવસ્થિત રીતે અને આસાનીથી દર્શાવી શકો. તો મહત્વની બાબત એ છે કૃદંતના પ્રકારોના પ્રત્યયો તમને યાદ રહી જવા જોઈએ. તો અહીં મિત્રો કૃદંતનો ટોપિકનો આપણે 3 ભાગમાં વિડિયા બનાવ્યા છે. પ્રથમ ભાગ, બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. આ ત્રીજા ભાગનો વિડિયો છે એમાં આપણે બોર્ડની પરીક્ષામાં કૃદંતના જે 3 પ્રશ્નો પૂછાય છે એ કેવી રીતના પૂછાય છે અને એના ઉત્તરો આપણે કેવી રીતના લખવાના હોય છે એનો સરસ મજાનો અભ્યાસ કર્યો છે. પરંતુ કૃદંતના ટોપિકના પહેલા ભાગનો વિડિયો અને બીજા ભાગનો વિડિયો તમે વ્યવસ્થિત રીતે નહીં જોશો તો આ ભાગ તમને વ્યવસ્થિત રીતે સમજાશે નહીં. એટલે ખાસ મિત્રો કૃદંતના ટોપિકના 3 ભાગના વિડિયાને વ્યવસ્થિત રીતે જોઈ લેજો તો તમે બોર્ડની પરીક્ષામાં તો પૂરેપૂરા ગુણ મેળવશો, પણ ભવિષ્યમાં કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવશે એમાં પણ કૃદંતના ટોપિકમાંથી તમે પૂરેપૂરા ગુણ મેળવશો. તો ખૂબ સરસ ટોપિક હતો, ખૂબ મજા આવી. અને છેલ્લે सोच को बदलिए तो सितारे बदल जाएंगे, नजर को बदलिए तो नजारे बदल जाएंगे, किश्तियां बदलने की जरूरत नहीं, सिर्फ दिशाएं बदलिए तो किनारे बदल जाएंगे. आपनो दिवस शुभ रहे. अस्तु.